ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જ હશો. મામાના ઘરે, માસીના ઘરે બધે ગયા હશો અને વેકેશન મેળામાં ગયા હશો તો મજામાં જ હશો. તો ચાલો બાળકો, આપણે ઓનલાઈન દ્વારા ભણવાનું છે. તો તમારા મમ્મીને પહેલાં કહેજો કે તારીખ લખી દે. તારીખ કેટલી છે આજે? 24/6/2024, વાર સોમવાર. પછી તમને બધા પૂછતા હોય કે તમારી સ્કૂલનું નામ શું છે, તો તમને આવડવું જ જોઈએ. જય વિજય સ્કૂલ. અને પણ આજે આપણે શું ભણવાનું છે? તો કે ગુજરાતી વિષય. કયો વિષય બાળકો? તો કે ગુજરાતી. ગુજરાતીમાં તમે શું ભણશો? તો કે કક્કો. કક્કો કેવી રીતે બાળકો? એક્શન સાથે, એટલે કે તમને જલ્દી યાદ પણ રહી જાય. મેં તમને એક્શન શીખવાડી હતી તો તમને એક્શન આવડવી જોઈએ. તો ચાલો લખજો 2 વખત મારી સાથે, અને તમારે 2 વખત લખવાનો છે કક્કો સારા અક્ષરે, અને સાથોસાથે બોલતા પણ જાજો. અને ખાનાવાળી બુકમાં લખજો. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ખ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જાબલાનો જ. બાળકો અહીંયા તમે ધ્યાન આપજો. ટપાલી છે, ઠળિયો, ડગલો, ઢગલો, એમાં તમે બહુ જ ભૂલ કરો છો, તો તમારે ધ્યાન રાખવાનું છે. જાબલા પછી શું આવે? તો કે ટપાલી. ટપાલી કેવી રીતે લખવાની? તો કે આવી રીતે. ટપાલીનો ટ. ટપાલી પછી તો કે ઠળિયાનો ઠ. ઠળિયો કેવી રીતે લખવાનો એ ધ્યાન આપજો. ઠળિયા પછી ડગલાનો ડ, ઢગલાનો ઢ. આ ચારેય અક્ષરમાં છે ને ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ પડતી હોય છે, આડાહવડું કરી નાખતા હોય છે. ટપાલીની જગ્યાએ ઠળિયો લખી નાખે, ઠળિયાની જગ્યાએ ડગલો લખી નાખે. તો એ તમારે ધ્યાન રાખવાનું છે અને ભૂલ ન પડે એ માટે ધ્યાન રાખવું. ઢગલા પછી શું આવે? તો કે અણાફેરનો અણ, ત તલવારનો ત, થ થાળીનો થ. બોલજો બાળકો સાથે સાથે. દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફાનસનો ફ. ફાનસ જાય પછી બ બકરીનો બ, હ ભમેડાનો ભ, મ મરચાનો મ. એક્શન કરજો એટલે તમને મજા પણ આવશે અને તમને કક્કો આવડી પણ જશે. ગુજરાતીમાં કક્કો આવડવો જરૂરી છે, તો તમે કક્કો ધ્યાનથી લખજો અને બોલજો બાળકો. યતીસનો ય, રમકડાનો ર. ર આવ્યો તો આપણે વાત કરીએ કે તમે વેકેશન મેળામાંથી કે મામાના ઘરે ગયા હશો, ત્યાંથી મમ્મી પાસે કીધું હશે કે મને રમકડા લઈ દો ને મમ્મી, રમકડા લઈ દો ને, વેકેશન છે તો રમવા હોય. એવી રીતે તમે કહેતા પણ હોય અને મમ્મી લઈ પણ દેતા હોય. પછી રમકડા પછી લખોટાનો લ, વહાણનો વ, શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, અડાનળનો અળ, ક્ષત્રિયનો ક્ષ, જ્ઞાનીનો જ્ઞ. તો જુઓ બાળકો, આ છે કક્કો. સાથે સાથે તમારે લખવાનો છે અને બોલવાનો છે. તમારે કેટલી વાર લખવાનો છે? 2 વાર. તો ચાલો બાળકો, આપણે ફરીથી કક્કો બોલીશું. અહીંયા ધ્યાન આપજો. ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ. છત્રી ઉપરથી યાદ આવ્યું. અત્યારે ચોમાસું છે તો ચોમાસામાં તમે બધા પલળતા પણ હશો, તોફાન પણ કરતા હશો ઘરે, તો ધ્યાન રાખજો બાળકો. જ જમરૂખનો જ,
જ જાબલાનો જ, ટ ટપાલીનો ટ. મેં તમને કીધું હતું કે આમાં ધ્યાન રાખવાનું છે. ટપાલી, ઠળિયો, ડગલો અને ઢગલો. તો ભૂલતા નહીં બાળકો. ટ ટપાલીનો ટ, ઠ ઠળિયાનો ઠ, ડ ડગલાનો ડ, ઢ ઢગલાનો ઢ, અણા ફેરનો અણ, ત તલવાનો ત, થ થાળીનો થ, દ દડાનો દ, ધ ધજાનો ધ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફાનસનો ફ, બ બકરીનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, ય યતીશનો ય, ર રમકડાનો ર, લ લખોટાનો લ, વ વહાણનો વ, સ શરણાઈનો સ, ષટકોણનો સ, સસલાનો સ, હરણનો હ, અડાનળનો અડ, ક્ષત્રિયનો ક્ષ, જ્ઞ જ્ઞાનીનો જ્ઞ. તો બાળકો તમારે પણ આવી રીતે બોલવાનું છે. અને તારીખ અને વાર લખવાનું ભૂલતા નહીં બાળકો. તો જ્યારે વેકેશન ખુલશે ત્યારે અમે તમને પૂછશું હોમવર્કમાં શું લખ્યું, તો અમને ખબર પડે તમે તારીખ લખી હોય તો કે આ દિવસનું આ હોમવર્ક છે. તો આજનું તમે હોમવર્ક લખી લેજો. જેમ કે તારીખ પહેલાં લખવાની છે. મમ્મીને કહેજો તારીખને એ લખી દે. તારીખ કેટલી? તો કે 24/6/24. ગુજરાતીમાં હોમવર્ક લખવાનું છે. ક થી જ્ઞ સુધી કક્કો કેટલી વાર? 2 વાર. કેટલી વાર બાળકો? 2 વાર. તારીખ 24/6/24, કથી જ્ઞ સુધી કક્કો 2 વાર. HW લખી લેજો તમે. તારીખ 24/6/2024, કથી જ્ઞ સુધી કક્કો કેટલી વાર? 2 વાર. HW. તો તમારે આ કક્કો 2 વાર લખવાનો છે અને બોલવાનો પણ છે. અને ફોન ઓછો જોજો. અને ફોનમાં તમે બાળગીત જોજો. એકડા જે આવે ફોનમાં એ તમને જલ્દી યાદ રહી જશે, એટલે એ જોજો. બાય. થેન્ક યુ.